ગણેશ ચતુર્થીથી ચાલુ થયેલા ભગવાન ગણેશના ઉત્સવને ભાવનગરવાસીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો। વિસર્જનના આખરી દિવસે શહેરના નાના મોટા તમામ ગણપતિની યાત્રા શહેરના વિવિધ માર્ગો પર નીકળી હતી, જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ તમામ મૂર્તિઓનું વિસર્જન કોડિયાકના દરિયામાં કરવામાં આવ્યું હતું। ભાવનગરમાં ભક્તો દ્વારા ખૂબ જ ભાવવિભોર થઈને ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। હિતેશભાઈ ડાયાભાઈ ચૌહાણ, રૂપાણી દીવડી ગ્રુપ આયોજિત 29માં ગણપતિ ઉત્સવનો અમે કાર્યક્રમ પૂર્ણ કર્યો છે। અત્યારે અમે ત્યાં બ્લડ ડોનેટ કેમ્પ કરીએ છીએ, સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ અને મહાઆરતી કરીએ છીએ। મારું નામ ભૂપતભાઈ પરમાર, દીવડી ગ્રુપ, રૂપાણી સર્કલ, ભાવનગર। આ અમારું 29મું વર્ષ સંપૂર્ણ આસ્થાથી સંપૂર્ણ થયેલ છે। આ તમે જે ગણપતિ લાવો છો એમાં તમે શું કાર્યક્રમ કરવામાં આવે છે તમારે? અમારે બ્લડ ડોનેશન, કથા અને નાના બાળકો માટેનો નાસ્તા। અત્યારે ક્યાં આવેલા છો તમે? નકલિંગ દર વર્ષે અહીંયા જ આવીએ છીએ।